નારદજી, વિષ્ણુની સામે તમારા જીવન ચરિત્રની વાતો નહીં કરતા, અને મેં ભગવાન વિષ્ણુની સામે મારી પોતાની સ્વયંની પ્રશંસા કરી. પણ હવે નારદજીને જ્યારે ભગવાન શિવજીના શબ્દો યાદ આવે છે ત્યારે તો બહુ સમય જતો રહ્યો હતો, બહુ મોડું થયું હતું. હવે નારદજી ક્રોધ મુક્ત બને છે અને એ સમયે ભગવાન વિષ્ણુને ક્ષમા યાચના કરે છે. અને આપણા જીવનમાં પણ આવું જ છે ને. ક્રોધમાં આપણે કેટલાનું અપમાન કરી નાખીએ, ક્રોધમાં નહીં બોલવાનું બોલી નાખીએ, અને ક્રોધ શાંત થાય પછી આપણે માફી માગતા હોઈએ છીએ કે મારાથી ક્રોધમાં બોલાઈ ગયું, આવેગમાં બોલાઈ ગયું, અપમાન થઈ ગયું, તમારા માટે નહીં બોલવાના શબ્દો બોલ્યા, કઈ ક્ષમા યાચના કરીએ. પણ જે એ બોલાઈ ગયું છે તો પાછું વળી શકતું નથી. તેથી માણસે હરપલ સાવધાન રહેવું. હવે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહે છે, વિષ્ણુ ભગવાન, હું આપની પાસે ક્ષમા માંગુ છું. મને બહુ જ ગ્લાનિ થાય છે. મેં આ શું કર્યું છે? મહાદેવના ગણોનો મેં અનાદર કર્યો, મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો છે. હું જાણું છું કે શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય. સાધુ પુરુષ, તપસ્વી પુરુષ કોને શ્રાપ ના આપે, શ્રાપ આપે શ્રાપ લાગે જ, પણ જ્યારે સાધુ પુરુષ શ્રાપ આપે છે ત્યારે તેનું પુણ્ય જતું રહે છે. ભગવાન વિષ્ણુજી, મેં શિવગણોને શ્રાપ આપ્યો, મારું પુણ્ય ગયું. મેં તમારો અનાદર કર્યો ભગવાન, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. એ સમયે ભગવાન મહાદેવના ગણો નારદ પાસે આવે છે. નારદજીને કહે છે, નારદ, ભગવાનની અદ્ભુત લીલા છે. આપે અમને બંનેને કહ્યું કે તમે રાક્ષસ થશો, અમારું કલ્યાણ કરો નારદજી. એ સમયે નારદ કહે છે, તમે એવા પ્રતાપી મહાન બળવાન રાક્ષસ થશો કે તમારે આધીન દેવતાઓ પણ રહેશે. દુનિયાના દરેક દુર્ગુણો તમારામાં રહેશે, પણ તમારામાં એક સદગુણ રહેશે. ભગવાન મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં રહો, અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. તેથી રાવણ અને કુંભકર્ણ ભગવાન મહાદેવના ભક્ત રહ્યા છે. દુનિયાના દરેક દુર્ગુણો, પણ એક સદગુણ ભગવાન મહાદેવ તરફ તમને ભક્તિ રહેશે. અને ભગવાન સ્વયં વિષ્ણુજી સુંદર નારણમાંથી નર રૂપ ધારણ કરી શ્રી રામ રૂપે પ્રગટ થશે, અને અદ્ભુત ભગવાન શ્રી રામ લીલા કરશે, અને રામ દ્વારા તમારું કલ્યાણ થશે. નારદજી એવું નથી કહ્યું કે તમારું મૃત્યુ થશે, ભગવાન શ્રી રામ દ્વારા તમારું મંગલ થશે. હવે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહે છે, ભગવાન, કેટલું મોટું તપ કર્યું મેં. દેવતાઓ ઋષિ મુનિઓ મારો જય જયકાર કરતા હતા, અને ભગવાન શિવની માયાથી હું પ્રભાવિત બન્યો. મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, તમારો અનાદર કર્યો મેં ક્રોધ કર્યો ભગવાન, અને ક્રોધ કરવાને કારણે મારા હૃદયમાં સંતાપ જાગી રહ્યો. હવે સંતાપમાંથી વિશ્રામ કેવી રીતે મળવું? અને ક્રોધ બીજું કાંઈ ના આપે, ક્રોધ હંમેશા સંતાપ આપે છે. ક્રોધ સંબંધોને બગાડે છે. તેથી ક્રોધના આવેગ ઉપર સંયમ રાખવો એ બુદ્ધિમાન પુરુષો માટે બહુ જ મહત્વનું છે. અને ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અભિમાનથી વધે છે. ઘણા માણસો વાતમાં એટલો ક્રોધ કરી નાખે, કાંઈ જરૂરી ન હોય તો પણ ક્રોધ કરે. ક્રોધ તો હર વ્યક્તિને આવે છે, પણ ક્રોધ ઉપર સંયમ. અને ક્રોધ ક્યારે આવે? કાં આપણો કોઈ અપરાધ કરતો ત્યારે ક્રોધ આવે, કાં એ આપણું ધાર્યું ન કરતો ત્યારે ક્રોધ આવે. આપણે જે પ્રમાણે કરવા ધરતા હોય એ માણસ એ કરી ન શકે ત્યારે એના પર અણગમો થાય. આપણને એના પ્રત્યે આપણે એક એવો ભાવ પ્રગટ થાય કે આની પાસેથી કઈ રીતે કામ લેવું. અને ક્રોધને કટુ વાક્યો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. અને ક્રોધ વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે. અત્યંત ક્રોધી વ્યક્તિ આંખ હોય તો પણ તેને અંધ સમજવું. ક્રોધનું તોફાન નમ્રતા, વિનમ્રતા, સરળતા, વિવેકની હત્યા કરનારો હોય છે. અને ક્રોધને જીતવા માટે એક જ સાધન છે, મૌન. અને જ્યારે ક્રોધ આવે ત્યારે મૌન રહેવું હિમાલય પહાડ ઉખડવા જેટલી સામર્થ્ય જોઈએ. હવે નારદજી હાથ જોડીને કહે છે, ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુ, મને તમે કઈ માર્ગદર્શન કરો, હું શું કરું? હવે
મારા હૃદયમાં સંતાપ જાગી રહ્યો છે, મને ઉદ્વેગ થાય છે, અંદરથી મને અણગમો થાય છે, મને અંદરથી ભય લાગે છે. જ્યારે ભગવાન વિષ્ણુએ બહુ સુંદર વાત કરી. ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદજી, જ્યારે પુણ્યનો ક્ષય થાય ને, ત્યારે ભય, ઉદ્વેગ અને તાપ અને સંતાપ ઊભા થાય છે. તમારી પાસે તપ ઘણું હતું, પણ તમે શ્રાપ આપીને તમારા તપને પૂર્ણ કર્યું. કોઈને આશીર્વાદ આપવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે, પણ કોઈને શ્રાપ આપવાથી આપણું પુણ્ય ક્ષય થાય છે. ભલે કોઈને માટે આપણે આશીર્વાદ ના આપી શકીએ, પણ ભૂલથી કોઈને શ્રાપ ના આપો. થોડું દુઃખ સહન કરી લેવું, થોડું પાછું હટી જવું, થોડો રસ્તો બદલી નાખવો, પણ કોઈને શ્રાપ ના આપો. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, જ્યારે જ્યારે ઋષિમુનિઓ બીજાને શ્રાપ આપ્યા છે, ત્યારે ઋષિમુનિઓ હંમેશા હિમાલય પહાડમાં તપ કરવા માટે જતા રહ્યા છે. કારણ કે દરેક ઋષિમુનિઓ જાણે છે કે જ્યારે કોઈને શ્રાપ આપીએ ત્યારે પુણ્યનો ક્ષય થાય, અને પુણ્ય વગરનું જીવન એ શરીરમાં આત્મા વગરનું જીવન હોય છે. ભગવાન, મને માર્ગદર્શન કરો, હવે હું શું કરું? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ, સંતાપમાંથી મુક્ત થવા માટે એક જ માર્ગ છે, ભગવાન શિવને યાદ કરો. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ. આ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે, નારદજી, તમે આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, દુનિયાનો જે મહામંત્ર છે, આનો જાપ કરો નારદજી. તો નારદજીને પ્રશ્ન થયો કે શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રોનો મંત્ર, આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર વળી કયો હોઈ શકે છે? જે મંત્રનો મહિમા વેદ પુરાણ નિરંતર ગાય, સર્વશ્રુતિ શ્રુતમ, જે શિવજીનો મંત્ર છે, જે વિશ્વના દેવતાઓ નિરંતર જે મંત્રનો મહિમા ગાય, એ મંત્ર કયો? ભગવાન વિષ્ણુ બોલ્યા છે. ત્યારે નારદજી કહે છે, નારદ કહે, ભગવાન વિષ્ણુજી, આપના મુખમાંથી પ્રગટ થાય એ મંત્ર કયો? ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, સરળ મંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. અને ભગવાન વિષ્ણુ બોલે છે, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. મંત્ર જપ ષડક્ષરમ. જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, જે આદિ મંત્ર છે, જે મૂળ મંત્ર છે, મહામંત્ર છે, સાંભળવામાં, બોલવામાં અતિ સરળ છે. જે મૂળ મંત્ર છે, જે મંત્રનો મંત્ર છે, જે મહામંત્ર છે, આ મંત્ર ભગવાન વિષ્ણુજીએ નારદજીને આપ્યો છે. શિવાય નમઃ 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 શિવાય. આદિ મંત્ર છે, મહામંત્ર છે, મંત્રોનો પણ મંત્ર છે. દરેક મંત્રનું ઉદ્ગમ સ્થાન છે, દરેક મંત્રનું જન્મ સ્થાન છે. જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લવે. દુનિયાની દરેક સિદ્ધિઓને આપનારો મંત્ર પંચાક્ષર મંત્ર છે. નમઃ શિવાયને પંચાક્ષર મંત્ર કહેવાય છે. ઓમ સાથે જોડવામાં આવે તેને ષડક્ષર મંત્ર કહેવાય છે. અને ઓમ વગર તો દુનિયાના દરેક મંત્રો અધૂરા છે. પછી દેવનો મંત્ર હોય, દેવીનો મંત્ર હોય, કે મહાદેવનો મંત્ર હોય, કે મહાદેવીનો મંત્ર હોય, જ્યાં સુધી મંત્રની સાથે ઓમને જોડવામાં ના આવે ત્યાં સુધી મંત્ર તો અધૂરો છે. તેથી ભગવાન વિષ્ણુએ કહ્યું, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ.
પંચાક્ષર નહીં, પંચાક્ષર સાથે ઓમને જોડીને આપ મંત્ર જાપ કરો. ઘણીવાર પ્રશ્ન એવો થાય કે વિષ્ણુ ભગવાને અન્ય મંત્રો કેમ ના આપ્યા? સપ્તકોટી મહામંત્ર, આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, તો 7 કરોડ માંથી અન્ય મંત્ર ભગવાન વિષ્ણુજી નારદને શા માટે નહીં આપ્યો? મોટો પ્રશ્ન છે. પણ હંમેશા સાધુ પુરુષ, મહાપુરુષ, વિષ્ણુ ભગવાન તો શ્રેષ્ઠ દેવતા છે, દેવોત્તમ, સર્વોત્તમ, નરોત્તમ, પુરુષોત્તમ. ભગવાન વિષ્ણુજી નારદજીને સરળ માર્ગ દેખાડે, અને સાચો સાધુ એનો કે પોતાના સાધકને સીધો માર્ગ દેખાડે અને સરળ માર્ગ દેખાડે. અહીં ભગવાન વિષ્ણુજી નારદજીને કઠિન કઠિન માર્ગદર્શન આપી શકતા હતા, પણ ભગવાન વિષ્ણુજી નારદજીને કઠિન માર્ગ ના આપ્યો, સરળ માર્ગ બતાવ્યો છે અને સીધો માર્ગ બતાવ્યો છે. તેથી ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે નારદજી, આ મંત્રનો આશ્રય કરો. આ મંત્ર શાંતિ આપનારો, સુમતિ આપનારો અને સદગતિ આપનારો અને કામના મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. ભગવાન વિષ્ણુજી નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે, જે મૂળ મંત્ર છે. નમઃ શિવાય, 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 નમઃ શિવાય.
શિવાય પંચાક્ષર મંત્રના જાપ કરો ને કહ્યું. પ્રશ્ન એ થાય કે આટલો સરળ મંત્ર શા માટે? દુનિયામાં એટલા કઠિન કઠિન મંત્રો છે અને કોઈ કઠિન મંત્ર ન આપતા સરળ મંત્ર શા માટે? વિષ્ણુ ભગવાન જાણે છે કે નારદજીના માટે આ સરળ શ્રેષ્ઠ માર્ગ એ નારદજીને સંતાપમાંથી મુક્ત કરશે. અને જ્યારે માણસ કોઈ જ્યારે સંતાપથી ઘેરાયેલો હોય, ઉદ્વેગથી ઘેરાયેલો હોય, ત્યારે તેને સરળ માર્ગ દેખાડે. ઘણીવાર માણસો માનસિક રીતે ડિસ્ટર્બ થયેલા હોય તો તેને સાચો અને સરળ ને શ્રેષ્ઠ માર્ગ દેખાડે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદજી, આ પંચાક્ષર મંત્રનો જાપ કરો, તમે સંતાપમાંથી મુક્ત થશો. ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે અને કોઈ પણ માણસ સંસારમાં પીડિત હોય અને એને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરવું એ શ્રેષ્ઠ પુણ્ય પણ છે. અનેક માર્ગો દેખાડવા કરતા ભગવાન મહાદેવનો માર્ગ દેખાડવો એ શ્રેષ્ઠ છે. ભગવાન વિષ્ણુજી નારદજીને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. શિવ મહાપડા ગ્રંથમાં આ ઓમ નમઃ શિવાય મંત્રનો ખૂબ મહિમા છે. અતિ વિસ્તારથી વિસ્તૃત મહિમા છે. વિષ્ણુ ભગવાન સ્વયં પણ વિસ્તારથી મહિમા ગયો. સપ્ત ઋષિઓએ, ભગવાન રામજીએ, ભગવાન કૃષ્ણજીએ
આ પંચાક્ષર મંત્રનો મહિમા ગયો છે અને પંચાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો છે. અને વિશ્વના દરેક મંત્રોના જાપ ન કરી શકે, પણ આ વિશ્વમાં જેટલા મંત્રો છે દરેક મંત્રોના જાપ કરવાનું પુણ્ય મેળવવું હોય તો માણસે કોઈ પણ સ્થિતિમાં આ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જરૂર શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે કે ગુરુ મુખેથી ગ્રહણ કર્યા બાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પણ એવું પણ કહ્યું છે કે ગુરુ મુખે ગ્રહણ ન કર્યો હોય પણ મનુષ્ય માત્ર માટે આ મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો છે. ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. આ ભગવાન શિવજીએ આપેલો મંત્ર છે. પ્રણવ સાથે જોડીને નમઃ શિવાયનો જાપ કરવો અને આ મંત્ર હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, કોઈ પણ સ્થિતિમાં માનસિક સ્થિતિને સુધારવા માટે આ મંત્ર એક શ્રેષ્ઠ ઔષધિ તુલ્ય મંત્ર છે. તેથી માણસે પોતાનો શુભ અને મંગલ કરવું હોય તો આ મંત્રનો આશ્રય કરો. ભગવાન શિવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને શિવની પૂજા કરી શકાય છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું કે કઠિન કઠિન વેદોક્ત મંત્રો બોલીને જે શિવની પૂજા કરવાનું ફળ મળે છે તેના કરતાં કરોડો ગણું ફળ આ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા શિવની પૂજા કરવી તેના કરતાં અધિક ફળ આપનારો છે.